એમાં હે ને અટાણે બધા ઉપસ્થિત છે અર્જનભાઈ મોઢવાડીઓ એ બધા આવે અર્જનભાઈ ચેતના સીતારામ જય વજરાજી હે બધાની મજામાં આપણી હે ને આ ક્ષેત્રનું જ છે આ 351 જણાની હે ને કીટ દેવાની છે 1000 રૂપિયાની એમાં હે ને અટાણે બધા ઉપસ્થિત છે અર્જનભાઈ મોઢવાડીઓ એ બધા આવે અર્જનભાઈ ચેતનાબેન તિવારી બાબુભાઈ બોખીરિયા ભરતભાઈ લાખાણી એટલા બધા આવે હજી જો એટલા બધા આવે હે આ બધા એટલા બધા હે ને આવેલ છે અટાણે ને આવે ગાને 351 જણાની કીટ આપવાની છે એટલે એ અટાણે આવી જો કીટમાં આ બધી વસ્તુ છે એટલે જી કે સાની ભૂકી હાબુ પાવડર તેલ પછી ચણાનો લોટ મગ દાળ પછી એવું બધું ફરફર ચટણી બધી વસ્તુ છે જો એટલા માણસની પણ સાચું છે માણસ પણ સાચી પબ્લિક છે એટલા બધા માણસ આવ્યા જોવા આપણી જો અડધા મહેમાન આવે ગયા ને અડધા બાકી હતી કે બાબુભાઈ ભૂખીરિયા ને અર્જનભાઈ મોઢવાડિયા એવી હમણાં થોડીક વારમાં જ આવી જો આપણી મહેમાન બાકી હતા જે અર્જનભાઈ મોઢવાડિયા બાબુભાઈ બોખીરિયા એવી પણ આવે ગા ને આ બધાય હાજરી દીધી એના માટે થેન્ક યુ ને કે એવું મોટું આયોજન છે ને આવવા માટે પણ એને ધન્યવાદ કહેવો પડે ને કે એટલા બધાય આવ્યા જો કે મેં આગળ કીધું હતું કે બધા મહેમાન આવે ગયા ને આ ને એવું સન્માન આલે છે કે આપણે હાર પહેરાવતા એવું કીધું સન્માન કરે એટલા મોટા આવ્યા એટલે ધન્યવાદ કહેવો પડે કે આપણે બધાય આવ્યા અને જે કે સીતનાબેન તિવારી બધાય હાજરી દીધી જેટલાને મોકલું હતું એનું એટલે એને આભાર દિલથી કહેવાય ને આ ગરીબ માણસનું જ છે એટલે આમાં કોઈનું કંઈ છે નહીં જે બધા આવે હાજરી દે એ આ ભગવાન જેવું જ છે કે આ ભગવાનનું જ કામ છે ને આ બધાને મોકલે ભગવાન જ છે કે જો આના અહીંથી એટલી વસ્તુ દેવા છે ને એ આપણા નસીબમાં હોય ને તારી જ દેવાય નસીબ વગરનું એની છે ને કોઈ આ એટલું ભગવાન પાસેથી લખેલી જ આવ્યા હોય કે આ વસ્તુઓની કંઈ જોઈ કરે એ ખરી ધન્યવાદ દેવો હકીકતમાં આપણે સમજીએ ને તો ગરીબ માણસનું જ છે કે જે કોઈના ઘરમાં કોઈ પણ અનાજ ન હોય કે બીજાના માટે ભાવ ગરીબ હોય જે કે આપણે એકવાર વિડીયો આવેલી છે તમારા ક્ષેત્રનો જે કે આપણી રિક્ષામાંથી પ્લેન ખાતા હોય એના માટેની આ વસ્તુ હોય ને આ વસ્તુ કરે એટલે એના માટે આભાર બધાયની અને બીજા નંબર સન્માનીય શ્રી વસંત કુમાર મહોદયજી અર્જુનભાઈ મોઢવાડિયા બાબુભાઈ બોખીરિયા ચેતનાબેન તથા ઉપસ્થિત અહીં તમામ મિત્રો મેં જેમ જે વખતે સજેશન કર્યું હતું કે પુષ્પને બદલે પુસ્તક આપો અને આ વખતે સજેશન કરી સમય જોઈએ કે કાર્યક્રમ શરૂ કરવાની સાથે કાર્યક્રમ પૂરો કરવાનો પણ સમય નાખતા જાઓ કે જેથી કરીને મહેમાનો છે અને બીજા અર્જુનભાઈ અને બાબુભાઈ તો એ સતત વ્યસ્ત રહેશે આ જોયું કે એકવાર આવીને પછી પાછા જવું પડે બીજા કાર્યક્રમમાં એટલે વિનંતી અશોકભાઈની પ્રવૃત્તિ ખરેખર
ઉડીને આગળ વધે અને પ્રભુ સેવા એક માનવ સેવા પ્રભુ સેવાનું સૂત્ર છે અશોકભાઈ ખરેખર સાર્થક કર્યું છે. અને એક વાર એટલે ગમે કે કાર્ડમાં અમારા બધાના નામ છે પણ કઈ અશોકભાઈનું નામ નથી. સાચી વાત એટલે સેવા કરવા માટે કોઈ સંસ્થામાં નામ છપાવવું જરૂરી નથી. તે અશોકભાઈએ પ્રસ્થાપિત કરી દીધું છે. તો સેવા કરવી નામની જરૂર નથી, તમારા સાચા દિલની જરૂર છે બસ. અને એ અશોકભાઈ જે નિષ્ઠાથી સેવા કરે છે એ માટે આપણે સૌ એકવાર જોરદાર તાળીથી અશોકભાઈ પ્રભુ બધી જગ્યાએ નથી પહોંચી શકતા ત્યારે તેઓ આવા સેવાના કામ કરવા માટે કોઈને ધરતી પર મોકલી જ આપે છે. ધન્ય છે એમના કુળને, ધન્ય છે એમના ગુરુને, ધન્ય છે એમના કુળને, ધન્ય છે એમના ગુરુને, ધન્ય છે એમની જડેતાને જેમની ઓખે ખીલ્યું છે સેવારૂપી કમળ. તો એવા સેવારૂપી કમળ એટલે કે સેવાના કામ કરનાર શ્રી પરમ પૂજ્ય બહુ 108 શ્રી વસંતકુમાર મહારાજજીને હું નમ્ર વિનંતી કરું કે તેઓ આપના બે શબ્દ કહે અમને. ઉપસ્થિત માન્ય શ્રી પરમભાઈ, માન્ય શ્રી બાબુભાઈ, નગરપ્રમુખ ચેતનાબેન, અનિલભાઈ, પંકજભાઈ, ભરતભાઈ, ગીતાબેન અને તમામ અહીં ઉપસ્થિત આપ સર્વે પોરબંદરના ભાઈઓ. ખાસ તો અશોકભાઈને મેં આજ કહ્યું હતું આજે મારું રહેવાનું રથયાત્રા છે મારાથી નીકળે છે કે 6:15 પહેલા હું નહીં પહોંચી શકું. આ ચોખ્ખા ગઈકાલે રાતના પણ સમજાવ્યા પણ હવે પેલું કે હળ પકડીને બેઠા હવે તો શું થાય. અને મેં ત્યાં સુધી પણ કહ્યું કે આપ લોકો કાર્યક્રમ શરૂ કરી દો એટલે ખૂબ મને પણ ખૂબ દુઃખ થયું કે આપ લોકોને આ રીતના એટલે ઘણી બધી વ્યસ્તતા હોય છતાં પણ આપણે સૌહાર્દ રાખીએ એક સારી પ્રવૃત્તિને પેટલાની આપણે ઓળખીએ છીએ આપણા બંને આગેવાનો પહેલાથી કોઈ પણ પ્રવૃત્તિ પોરબંદરમાં થતી હોય તો એમનો ખૂબ સહયોગ એમાં રહેલો છે. વિશેષ કરીને અશોકભાઈ માટે તો બસ શું કહું પેલું કે રાહ में आए जो दिन दुखी सबको गले से लगा दे चलो प्रेम से જીવન થાતું જાય છે. મારો પોતાનો અનુભવ કહું તો એ કોરોનામાં પોતે હતા પેટમાં અને ત્યારે પણ એને ખૂબ ફોન કરવા આવતા હતા અને એ સમયે પણ અમે પોતે કોરોનાગ્રસ્ત હોવા દવા ચાલુ હતી છતાં બીજા માટે ઓક્સિજનનું કરતા હતા. એટલે આ તો દુર્લભ સેવા કરવાવાળા બધા એમની ખોલી ગઈ બધા છોકરાઓ યુવાનો ગૌરવ થાય કે પોરબંદરના યુવાનો આવા છે અમારા. હું તો બારગામ પણ જાઉં તો કહેતો અમારા છોકરાઓ પોરબંદરના આવી સેવા કરે અને જે ખાલી એકાદ વખત શરૂ કર્યું હતું અને હવે કંઈક યાત્રાના રૂપમાં દરરોજ અમુક ઇન્ટરવ્યુમાં થાય જ છે અનાજ વિતરણનું કે જે અનેક વસ્તુઓ પણ વધતી જાય છે. દાતાઓનો સહયોગ છે પણ સામે કામ કરવાવાળા અશોકભાઈ અને યુવાનો છે એની બહુ જરૂર છે. એટલે હું તો કહેતો જ હોઉં છું કે રાતના 10 વાગે કે 12 વાગે તમારો ફોન કોક ઉપાડે જવાબ દે તો એને કિંમતી માનવું જોઈએ. એવો માણસ હવે કિંમતી કહેવાય કે જે સમાજ માટે ઉપયોગી બીજાને થાય છે. તો એની સમાજે પણ કદર કરવી જોઈએ, એને સહકાર આપવો જોઈએ કે જેનાથી એની પ્રવૃત્તિને વેગ પડે. વધારે સમય લેતા ખૂબ બધા રાહ જોવે છે કે આપણે આપણા કાર્યક્રમમાં આગળ વધીએ. આપ સૌને ખૂબ અભિનંદન અને શુભેચ્છા કે આપની આ સેવા પ્રવૃત્તિ કઈ એક દિવસની નથી. આગલા મિત્રનો કાર્યક્રમ એક દિવસ છે પણ અશોકભાઈ અને તિરુપતિનું કામ તો જો મહેમાન બધા આવે જતા ને બધાનું સન્માની થયું એટલે એવું એને કીટ વિતરણ કરવાનું ચાલુ થયું છે. જે ટોકન હોય એ પ્રમાણે ટોકનમાં નંબર હોય લખેલા, એ નંબર હોય ને એ નંબર માઇકમાં બોલે ને એ પ્રમાણે એક એકને આવતું જવાનું. એ ટોકનનો નંબર એવા હાથ રાખ્યા હતા ત્યાંથી ટ્રાફિક ન થાય ને પછી અટાણ પબ્લિક સમજે નહીં એમની આડાવરે આવ્યા રાખે એટલે એ ધક્કા મૂકી ન થાય ને એક એક અહીંથી લઈ શકે ને ઉપાડી શકે પાછું વજન ન હોય એટલે લાઈનમાં આવે તો વાંધો ન આવે
એટલે છે ને ટોકનમાં નંબર લખ્યા ને નંબર બોલે ને એ પ્રમાણે બધાને એક એકને આવવાનું હતું એટલે બધાએ સન્માની સારું કર્યું માણસનું પણ અને માણસને એટલી વસ્તુ દીધી આમાં વસ્તુ પણ જાજી હતી તમારા આગળના વિડીયોમાં જોયું તો બાસ્કું ભર્યું ને એમાં ગોઠવેલું પણ હતું જે ગોઠવેલું હતું એટલું બધું બાસ્કામાં છે અને તેલ સહિત છે અત્યારે કઠોળનો ભાવ કેટલો એ પણ આપણે ખબર પડે એમાં કઠોળ પણ હતું જે કે દાળ મગ એવી બધી વસ્તુ હતી જે નાની નાની છોકરીઓ પણ બિચારીઓ લેવા આવેલ છે એનું નામ ગરીબ કહેવાય આપણી અટાણે જોઈએ ને તો ખબર પડે બાકી જો એ છે ને આપણું વિતરણ બાકી છે જો કે અડધું આ બધાએ સન્માન થયું ને બધાએ વિતરણ કર્યું ખરીદ્યું કે બાપુના બોખરિયા અર્જુનભાઈ બોખરિયા ચેતનાભાઈ તિવારી એટલે ઘણા આવ્યા ને બધાનું માળ આપ્યો કરીને બધાય જાય ને દુકાન આપણા વિડીયોમાં આવે છે આગળ ના ઓલો અણસત્ર વિડીયો તો એ બધા ભાઈઓ આવ્યું છે કરે છે અને જે બધો સ્ટાફ હોય ને સ્ટાફ એ બધા માણસને આપે કે આ પબ્લિક જાય છે 400 જણા ઓછામાં ઓછા હોય 400 જણાની કીટ એકીને આ કીટ 1000 રૂપિયાની આવેલ છે 1000 રૂપિયા તો ઓછામાં ઓછું થાય કે આપણે માલ જોઈને ખબર પડે આપણે વસ્તુનો ભાવ જેવો હોય તો 1000 રૂપિયા ખાવાનો છે વસ્તુમાં ઘર વખરી લગભગ હોવા તો આપણે હે ને આ તિરુપતિ અન્નક્ષેત્ર હે આપણો એ પહેલાં વ્લોગ આવેલી જૂતો એ આપણી જોયો જો હે એની આજ ખેરે અન્નનું દાન કર્યું 300 કે 350 કીટું 400 કીટું ત્યું 400 રાશન કીટ હે ને આપીને અટાણ અમે હે ને આમ ઠંડુ પીવા જાય ને અમને હે ને બહાર મૂકવા આવ્યા મારે રનિલની મોડું થાય એટલે અમે જઈએ ઘેર ને આ બધું કરવા માટે હકીકતમાં આ ભગવાનની જ બોકલા કહેવાય ને કોક ગરીબ માણસની તમે સેવા કરો જો કે શક્તિ આપે હા ભગવાન એને શક્તિ આપે ને આવું નવું આગળ કામ કરતા રહીએ એટલી બસ એ ને 400 કીટ કંઈ દેવી કંઈ હેલી વાતતા નથી કાયમ ને કાયમ અન્ન દે પછી દવાખાનામાં એટલી હાજરી દે તમે ઓલા વિડીયોમાં જોયું જો હે ને તમને બધાને ધન્યવાદ દેવો કે એટલી હાજરી દો એક કીટ 700-1000 રૂપિયાની એક કીટ 1000 રૂપિયાની થાય છે હા એટલે એ બધું કંઈ કરવું હેલી વાત ને બધી વાત અઘરી છે આ હે ને આપણે ખાલી મોહીથી બોલે હગીએ બાકી આપણાથી થાય કંઈ નહીં બાકી હકીકતમાં તમને ધન્યવાદ કહેવો તમારા હસબન્ડ એટલું બધું કરે એની પર ધન્યવાદ દેવો કે આ એટલું કરવું કંઈ હેલું નથી ને પાછી આ ચાલો અનાજનું તો આપણે સમજાણું કે આપણે વિડીયો બનાવ્યો તો જોયો તો ખરી પાછું આજ કીટ વિતરણ હતું 400 કીટ વિતરણ તિરુપતિના સભ્યો બધા હા તિરુપતિના સભ્યો બધા જે છે એ બધા આનો સ્ટાફ પણ સારો છે અને આના જે બધું કરે એની મહેનત બહુ સારી છે ને બધું બહુ મસ્તીનું કરે નકર કંઈ જો એકથી તા થવાનું ને એક બેથી આ જેટલા માણસ કરે ને એનો બધાનો ફૂલ હાથ છે એટલે એમ કે એ કરે હગે બાકી તો કંઈ એક બેથી તા કંઈ થતું ને તા હેલું ને આમાં સપોર્ટ તો જોઈએ સપોર્ટ વગર કંઈ થતું નથી એટલે તમે થોડીક મદદ કરો બધા જે વિડીયો જોવો એ આગળ હે ને એનાથી આગળ વધારો તમે એ તમારા હાથમાં જ છે બધાના હાથમાં